હજુ 24 કલાક માવઠાની ઘાત અંબાલાલે ખેડૂતોને ચેતવ્યા। રાજ્યમાં ભર ઉનાળે મોસમે મૂળ બદલ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે માવઠું ત્રાટકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। ત્યારે હજુ પણ ખેડૂતોના માથા પરથી ખતરો ટળ્યો નથી। આગામી 24 કલાક સુધી ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાક કમોસમી વરસાદ ખાબકી શકે છે। હવામાનમાં જોરદાર મોટા ફેરફાર થશે। મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે। કચ્છના કેટલાક ભાગોમાં પવનનું જોર રહેશે। આંધી વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા છે। બીજી તરફ 14 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે। 18 થી 24 એપ્રિલમાં ફરી વાતાવરણમાં પલટો આવશે। ચોમાસા સુધી પવનની ગતિ રહેશે। ચોમાસું 2005-06 જેવું રહી શકે। 10 મે થી અરબ સાગરમાં ચક્રવાત બનશે। આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવી શકે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગો, લગભગ પંચમહાલના કેટલાક ભાગો અને પૂર્વના જે ગુજરાતના મધ્યપ્રદેશના એલ્ડોઇન ભાગોમાં ક્યાંક વાદળવાયું અથવા તો ક્યાંક વરસાદી છાંટા પડી શકે। 3 દિવસ બાદ ફરી તાપનું થશે આક્રમણ। 3 દિવસ ગરમીથી મળશે છુટકારો। 15 એપ્રિલથી ફરી ગરમી કરશે આક્રમણ। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપ તાંડવ મચાવશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપના આક્રમણથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। માથાફાડ ગરમીથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે। ગરમીએ રાડ પડાવી દીધી છે, પરંતુ હવે ગુજરાતમાં તાપનું ટોર્ચર ઘટવાનું છે। લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાનો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ગરમીથી છુટકારો મળશે। 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે। બાદમાં 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગરમી ફરી તાંડવ મચાવશે। હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હીટવેવની आगाही करी है। 24 आवर्स में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और हीट वेव की बात करेंगे तो आने वाले डे 4, डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के लिए। વડોદરામાં ભારે પવનથી તોતિંગ વૃક્ષ ધરાશાયી। વૃક્ષ ધરાશાયી થયા બાદ રોડ પર થઈ ગયો જામ। દ્રશ્યો છે વડોદરાના। અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન ફૂંકાવા લાગ્યો। તોફાની પવનના કારણે વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે લીમડાનું તોતિંગ વૃક્ષ જમીદોસ્ત થઈ ગયું। મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રોડ પર જામ થયો। સુબેઝ પમ્પિંગ સ્ટેશનમાં મોટું નુકસાન થયું। આ અંગેની જાણ લોકોને થતા તુરત જ ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગે નડતરરૂપ વૃક્ષને ટ્રીમિંગ કરી રોડ પરથી હટાવ્યો। સુએઝ પમ્પિંગ સ્ટેશનમાંથી પણ દૂર કર્યું। અમદાવાદમાં તોફાનીએ એક સોસાયટીમાં વાહનોમાં કરી તોડફોડ। પહેલા રોડ પર પૂરપાટ કાર ચલાવી મચાવ્યો આતંક। બાદમાં એક બાદ એક વાહનોમાં કરી તોડફોડ। પાર્ક કરેલા વાહનોને પાડ્યા પછી સોસાયટીને સળગાવી દેવાની આપી ધમકી। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તોફાની તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો। પહેલા તો લુખ્ખાઓએ રફતારના જનૂનમાં પૂરપાટ કાર ચલાવી લોકોના જીવ અદ્ધર કર્યા। બાદમાં સોસાયટીમાં ઘૂસી એક ટપોરીએ કોઈ કારણ વગર સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ શરૂ કરી વાહનોને પાડ્યા। સોસાયટીના સીસીટીવી કેમેરાને તોડી પાર્કિંગમાં રહેલા વાહનોમાં પણ કરી તોડફોડ। આ અંગેની જાણ થતા રહીશોએ ગુંડાઓને પકડ્યા તો લુખ્ખાઓ સોસાયટીના લોકો સાથે ઝઘડવા લાગ્યા। મારામારી કરવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા। પોલીસ ફરિયાદ કરશો તો આખી સોસાયટી સળગાવી દેવાની ધમકી આપી। આ અંગે ઝાંઝા ઘાંચી, સાજીદ હનીફભાઈ અને જહર ઉર્ફે કવ્વાલ શેખ સામે ફરિયાદ નોંધાઈ છે। સુરતના લક્ષ્મણનગર નજીક આવેલ દીનદયાળ ચોકની ઘટના। બાઇક ચાલક સ્લીપ થયા બાદ એકાએક બાઇકમાં આગ લાગી। બાઇક ચાલકે સમય સૂચકતા વાપરી બાઇકથી દૂર ભાગી ગયો। બાઇક આગમાં બળીને ખાક થઈ ગયું। સ્થાનિક લોકો દ્વારા બાઇકમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જામનગરના આજી નદીમાં વાહન ખાબક્યું। ડ્રાઈવરનો થયો આબાદ બચાવ। હાઈવે પર જતો બોલેરો પિકઅપ વાહન નદીમાં ખાબક્યું। મિનરલ પાણીની સપ્લાય માટે જતા અકસ્માત સર્જાયો। બનાસકાંઠામાં પાણી માટે કેનાલમાં ખેડૂતોએ હવન કર્યો। આ કોઈ મંદિર કે કોઈ પ્રસંગમાં હવન નથી થઈ રહ્યો। આ તો ખેડૂતો કેનાલમાં હવન કરી રહ્યા છે। કારણ છે પાણીની માંગ। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં પાક માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાયું નથી। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં છોડાતા અંતે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો। થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનોએ કેનાલમાં બેસીને હવન કર્યો। હવન દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। તો કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ વિરોધ કર્યો। કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું હતું, પરંતુ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોના પાક પર ખતરો મંડરાવા લાગ્યો, જેથી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલ
કેનાલમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો. રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા શિરવાડા, જાખેલ, વરસડા, રૂબેલ સહિતના ગામના ખેડૂતોએ કેનાલ પર પહોંચી વિરોધ નોંધાવ્યો. પાણી આપોના નારા સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. 15 દિવસ વધુ કેનાલ ચાલુ રાખવા કાંકરેજ પંથકના ખેડૂતોની માંગ છે. સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે થઈ પડાપડી, 2 કિલોમીટર લાંબી લાઈન. તમે ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે તો સ્કૂલની બહાર વાલીઓની લાઈન અને ફોર્મ માટે તો પડાપડી થતી જોઈ હશે, પરંતુ સુરતમાં ઉલટી ગંગા વહી. સુરતની સરકારી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર મિશન એડમિશન અંતર્ગત એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. હીરામાં મંદી આવતા ફી ભરવાના પણ ફાંફા પડી ગયા છે. ત્યારે રત્ન કલાકારોએ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવી સરકારી શાળા પ્રવેશ માટે પડાપડી કરી છે. મોટા વરાછા ઉત્તરાયણ ખાતેની સરકારી શાળામાં 500 બેઠકો માટે આશરે 5000 થી પણ વધુ વાલીઓએ એડમિશન માટે અરજી કરી છે. ઉત્તરાયણ વિસ્તારની શાળા નંબર 334, 346, 355 માં બાળકોને એડમિશન માટે સવારથી જ માતા પિતાએ લાંબી લાઈનો લગાવી છે. માત્ર 500 બેઠક માટે 5000 જેટલા વાલીઓ ઉમટી પડ્યા હતા. સવારથી લાઈન લાગી અને જે હવે ખાનગી શાળાની કથળતી સ્થિતિ ઉજાગર કરે છે અને એ દર્શાવે છે કે સરકારી શાળામાં ભણતરનું સ્તર ઊંચું આવી રહ્યું છે. ખાનગી શાળામાં મળતું ઊંચું ભણતર સરકારી શાળામાં મળતું હોય તો વાલીઓ ખાનગી શાળાઓમાં મોંઘી ફી કેમ ભરે? બીજી તરફ વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ બની રહી છે. 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે ભાજપ. 14 એપ્રિલના રોજ દેશભરમાં આંબેડકર જયંતિની ઉજવણી થશે, જેને લઈ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી. CR પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઈ. ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈ પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરાયું. બેઠકમાં બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે સેવા પખવાડિયાના આયોજનની ચર્ચા થઈ. અભિયાન થકી ભાજપ દેશભરમાં 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે. કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. તો રાજ્યભરમાં યોજાશે પ્રબુદ્ધ નાગરિક સંમેલન. 14 એપ્રિલે ભાજપના કાર્યકરો સમૂહ સંવિધાન આમુખનું રાજ્યભરમાં પઠન કરશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય SC મોરચાના મહાસચિવ લાલસિંહ આર્યા પણ હાજર રહ્યા. કાર્યશાળામાં શહેર, જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદ, પ્રદેશ હોદ્દેદારો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સાળંગપુરમાં 51,000 ફુગ્ગાનો થયો વરસાદ. 250 કિલો કેક કાપી દાદાનો ઉજવાયો જન્મદિવસ. સાળંગપુરમાં હનુમાન જયંતિની આ રીતે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. દાદાના ભક્તો પર 51,000 બલૂન ડ્રોપ વરસાવાયા. હનુમાન દાદાની જયંતિને લઈને સંતો દ્વારા 250 કિલોની કેકનું પણ કટિંગ કરાયું. ભક્તિમય માહોલમાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર મંદિર પરિસર કષ્ટભંજન દેવના જયકારાથી ગુંજી ઉઠ્યું. હનુમાન જયંતિના દિવસે મંગળા આરતી, શણગાર આરતી કરવામાં આવી, જેમાં કષ્ટભંજન દેવ દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા. પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક તથા અન્નકૂટ આરતીના પણ લાખો ભક્તોએ દર્શન કર્યા. આચાર્ય રાકેશ પ્રસાદ દાસ અને 1000 થી વધુ ભક્તોએ દાદાના દરબાર સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો. સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા તથા કોઠારી વિવેક સાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઇક્રો મેનેજમેન્ટ માટે 3000 થી વધુ સ્વયંસેવકો, ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ વિભાગોમાં ખડેપગે જોવા મળ્યા. તો અનોખો સંયોગી હનુમાનજી મંદિરે ભવ્યાતિભવ્ય શણગાર દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર લાઇટો સાથે શણગારથી ઝળહળી ઉઠ્યું. સાંજે વિશાળકાય 54 ફૂટ લાંબી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા ખાતે હજારો દીવડાઓ પ્રગટાવી કરાઈ સમૂહ આરતી. રાજ્યભરના મંદિરોમાં હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી. રાજ્યના યાત્રાધામો વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ઉભરાયા. આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિનો સંયોગ હોવાથી યાત્રાધામો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની ભીડ જામી. આ તરફ સુરતમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ. પાલ સ્થિત અટલ આશ્રમમાં